રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહીએ જી, જેનો તાત ઉત્તાન પાદ લહીએ જી. સુનીતિને ઉદર આવ્યા જહીએ જી. જનમી ઉરમાં વિચાર્યું તહીએ જી. ઉરમાં એમ વિચાર્યું થાવું મારે તે હરિદાસ. એવે વિચારે આવ્યા વળી નિજ પિતાની પાસ. પવિત્ર ધનુર્માસમાં ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં સૌ હરિભક્તોના સંગે આપણે જ્યારે આ ધીરજ આખ્યાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે પ્રહલાદજીની કથા પછી નિષ્કુળાનંદ સ્વામી આપણને ધ્રુવજીની કથા કહે છે. ધ્રુવજી એ રાજકુળનું સંતાન છે, પણ એ વખતે એની પરંપરા અનુસાર એક એવી માતાના એ સંતાન છે કે જે માનું રાજમહેલમાં માન ખૂબ ઓછું હતું અથવા તો કહી શકાય કે નહિવત હતું. એ વખતેની રાજ રજવાડાની રીતો ખૂબ અલગ, માનીતી અને અનમાનીતીના ભેદો રહેતા. એ માનીતી રાણી હોય એના છોકરાને સોનાના રમકડે રમવા મળે અને અણમાનીતીના છોકરાઓને માટીના મળે કે ન પણ મળે, એવી એ પરિસ્થિતિ. સુરુચિ નામની રાણી એ ઉત્તાનપાદ રાજાને માનીતી રાણી છે અને સુનીતિ નામની રાણી એ અણમાનીતી રાણી છે. ભાગવતજીની આ કથા છે. ભાગવત સત્શાસ્ત્ર એ તો એક સમાધિ ભાષાનો ગ્રંથ છે, પરમહંસોની સંહિતા છે. જીવને ઉપર ઉઠવાની કથાઓ એમાં કહેલી છે. ત્યારે જીવ પ્રાણી માત્રને રુચિ પ્રમાણે ચાલવું ગમે, પણ નીતિ પ્રમાણે જરાય ચાલવું ગમે નહીં. રસ્તા ઉપર જતા હોય
ગાડી લઈને જતા હોય અને રસ્તામાં બમ્પ આવે, એ રસ્તા ઉપરનો બમ્પ એ નીતિવાળાએ મૂક્યો હોય કે આમ કરવાથી એક્સિડન્ટ બચે, જે ચલાવનાર છે એને પોતાને જ ક્યાંક વળાંક આવતો હોય ત્યાં આડો બમ્પ મૂક્યો હોય જેથી સ્પીડ ઘટાડે અને અકસ્માતને ટાળી શકાય. પરંતુ જીવ માત્રનો સ્વભાવ એવો કે બમ્પની બાજુમાં થોડીક જગ્યા હોય ત્યાંથી નીકળી જાય, પણ ગાડી ધીમી પાડવી એનો જરા પણ પોષણ પડે નહીં. આજે ઉત્તાનપાદ રાજા, એને પણ નીતિ પ્રમાણે જ રહેવું ગમે છે, રુચિ પ્રમાણે રહેવું ગમે છે. નીતિમાં ગમતું નથી, પણ હકીકત કહેવાય તો ખરું ને કે નીતિએ નારાયણ વસે અને અનીતિએ જય સ્વામિનારાયણ. એ બમ્પ આવે તો સ્પીડ ઘટાડવી પડે, મૂંઝવણ થાય. એમ આજ આ ધ્રુવજી એક એવા પિતા એને એવા મળ્યા છે ને કે એના પિતાને એ પોતાની રુચિ પ્રમાણે ચાલવું ગમે છે, નીતિ જરા પણ વાલી લાગતી નથી. એક વખત એ રાજ સિંહાસન ઉપર રાજા અને રાણી, જે સુરુચિ રાણી છે, એ બંને બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન ન કરતા મૂળ કથાને જે મોડ આપવાનો છે ત્યાં લઈ જાય છે. 5 વર્ષના ધ્રુવજી પોતાના પિતાના ખોળામાં જ્યાં બેસવા માટે જાય, અને એ વખતે બરોબર બાજુમાં જ સુરુચિ નામની રાણી બેઠી છે, અને એણે કહ્યું કે એ તું આઘો રે, પણ આ મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડે. તે જેના પેટે જન્મ લીધો છે ને એ તારા પિતાને બિલકુલ ગમતી રાણી નથી, માટે તું એ મારા ખોળે જન્મ લે ને પછી જ તને રાજ સિંહાસનમાં તારા પિતાના ખોળે બેસવા મળે. નાનકડા પ્રહલાદજી છે, ઉદાસ થયા અને પોતાની મા જે સુરુચિ એમની પાસે આવ્યા અને કહ્યું કે માં, એ હું તો પિતાના ખોળામાં બેસવા ગયો ને, ત્યાં મને પેલી અપર માએ મને મેણું માર્યું કે તારે મારા ખોળે જન્મ લેવો પડે. માં, તું તો એમ કહેતી હતી ને કે એ માં પણ મારી જેમ જ તારે એને માં માનવાની છે. માં, તું તો મને સાચવે, લાડ લડાવે, પણ એ માએ તો તિરસ્કાર કર્યો છે. આ સુનીતિ રાણી છે ને, એ વાતમાં બહુ ડાઈ હતી. એણે પહેલેથી ધ્રુવજી નાના હતા ત્યારથી ધ્યાન રાખેલું કે મારા દીકરાને મારે ભલે જે કંઈ ભોગવવું પડે એ ભોગવી લઈશ, પણ મારા જે પતિ છે એની બીજી રાણીને લીધે મારા દીકરાને કંઈ ભોગવવું ન પડે, અને એના મનમાં પણ એના પિતા અને એની અપર મા પ્રત્યે વેરના બીજ ન રોપાય એવું ખાસ ધ્યાન રાખેલું. પણ ખૂબ ધ્યાન રાખવા છતાં પણ આજે એક એવી પરિસ્થિતિ સર્જાણી કે જેના કારણે ધ્રુવજીને એ માનો મહિમાએ ઘટી ગયો છે. એટલે એ વખતે સુનીતિએ કહ્યું, બેટા, એ તારા પિતાનું જે સિંહાસન છે ને એ તો નાનું છે. એ આવા તારા પિતા જેવા કેટલાય રાજાઓનું સર્જન કરનાર સર્જનહાર પરમ પિતાના ખોળામાં બેસવાનું તું નક્કી કર, એને રાજી કર, તો પછી તને એવો મોટો ખોળો મળશે ને કે તારે આ ખોળામાં બેસવાની જરૂર નહીં પડે. અને છતાંય જો તારે કંઈ ઈચ્છા હોય તો તપશ્ચર્યા કર, ભગવાન તારી ઈચ્છાને પૂરી કરશે. એક મા એવી હતી કે જેણે પોતાના દીકરાને એ સારા માર્ગે વાળ્યો છે. રામાયણની પણ આ જ કથા છે કે ભગવાન રામને જ્યારે વનમાં જવાનું હતું એ વખતે પ્રભુને એમના માતુશ્રીએ કહેલું કે તમે જાઓ ત્યારે માં કઈને પગે લાગતા જાજો, અને રામ પગે લાગવા માટે ગયા હતા. આ એક સારા પરિવારની, એક સારી ભાવના દ્રઢ કરવાની આ નિશાની છે. નહીતર ઘર પરિવારની અંદર જો કંઈક બોલાચાલી થઈ હોય
તો ભાઈ બધા જ છે એ પેટ્રોલનો ટાંકો હોય અને એક તણખો અડે તો આખો મોટો ભડકો થાય અને આજુબાજુવાળા કેટલાને પણ દજાડી દે, નુકસાની પણ આર્થિક રીતે ઘણી થાય. પણ જેના મનમાં સુનીતિના વિચારો હોય એ એક્સિડન્ટ થતું હોય ને એને બચાવે. આજે સુનીતિ રાણીએ એ ધ્રુવજીને વાયરા છે કે તું બેઠા તપ કરવા જા. કારણ કે એ જમાનામાં આટલા બધા મંદિરો નહીં હોય અને કદાચ મંદિરો હશે તો આવી ધનુર્માસની કથા તો નહીં થતી હોય. નહીતર કે બેટા તું કથા સાંભળવા જા એટલે બધું તારા મનના વિચારો જે છે ને રાગે પડી જશે. ધ્રુવજી તપશ્ચર્યા કરવા માટે જાય છે. આદિ સતયુગની આ કથા છે. ધ્રુવજી એ માનું વેણ છે ને અધરો અધર ઉપાડી લીધું કે માં હું તપ કરવા માટે જઈશ. અને જેમ શૂરો શત્રુ સૈન્ય શું હૈયે કરે લડવાને હામ, તેને સિંધુ સંભળાવતા ભાઈ મરી મટે એ હઠામ. જેમ કોઈ શૂરવીર હોય એને ખબર પડે, એ ઘરે આવ્યો હોય રજાની અંદર અને બોર્ડર ઉપરથી ફોન આવે કે યુદ્ધ લડવા માટે જવાનું છે અને સિંધુડા રાગ ગવાતા ને સ્વામી કહે કે સિંધુડા રાગ જ્યારે ગવાય ત્યારે શૂરો હોય એ બેઠો રહે નહીં. શૂરવીર એમ ન વિચાર કરે કે ત્યાં તો આટલી ઠંડીમાં જવું પડશે તો ચાલો થોડાક વસ્ત્રોની ખરીદી કરતો આવું, હવે ત્યાં કંઈ આઈસ્ક્રીમ નહીં મળે, આ નહીં મળે, તે નહીં મળે તો એની વ્યવસ્થા કરી લઉં, હાલો કાંઈ વ્યવસ્થા નથી તો થોડોક ચણાનો લોટ પડ્યો છે તો ભજીયા બનાવીને ખાઈને પછી નીકળું. શૂરવીરને એવા વિચાર ન હોય, કારણ કે આ તો કાયરો કી કારસ્તાની નહીં લેકિન મર્દાનો કી મિજબાની હોતી હૈ. ધ્રુવજી એ તો શૂરવીર હતા, એના મનમાં પામવાની ઈચ્છા હતી. બધા જ માનસિક વિચારોને એક બાજુ મૂક્યા અને એના માતુશ્રીએ એક વેણ આપ્યું અને એ વેણ પાળવા માટે ધ્રુવજી આજ વનમાં જવા માટે એ તૈયાર થયા છે. અને જેમ યુદ્ધમાં તૈયાર થયેલો શૂરવીર જાય એમ ધ્રુવજી ગયા છે અને કહ્યું કે માં હું 5 વર્ષનો છું તો શું થયું, પણ મારે પામવા છે ને એ તો ખૂબ મોટા છે, એની મારી ઉપર દ્રષ્ટિ પડશે. અને ધ્રુવજીને એની માતાએ માથે હાથ મૂકી અને વળાવ્યા છે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી. કે એવી માતાને ધન્ય છે કે જે પોતાના દીકરાને ભગવાનના ખોળે બેસાડવાનો વિચાર કરે. એની એ જ કથા એ શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. માતા મદાલસાએ પોતાના દીકરાને પારણિયામાં ઝુલાવતા એ સંસ્કાર પાડેલા દીકરાઓ તમે શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. નહીતર છોકરાને એમ કહીને હુડાવતા હોય ખોઈ જા હમણાં બાઘડો આવશે તો પછી એ છોકરામાં કાંઈ પછી આવી સુરાતન ચડે નહીં. એ તો એની માતાએ એવા સુરવીરતાના વચન કહ્યા કે જા તને ભગવાન મળશે અને તારા સંકલ્પ પૂરા કરશે. અને ધ્રુવજી આગળ વધ્યા છે. આ બાજુ ધ્રુવજી જ્યાં પોતાના રાજમહેલમાંથી બહાર નીકળી અને પોતાનું જે નગર હતું એની બહાર નીકળવા જાય ત્યાં તો રાજાને ખબર પડી કે ભલે ને આ મારી આ સુરુચિ રાણીએ એને મેણું માર્યું, પણ મારો દીકરો થઈ અને વનમાં તપશ્ચર્યા કરવા જાય તો એ તો મારે માટે તો જરા પણ સારું કહેવાય નહીં. એટલે ધ્રુવજીને બોલાવવા માટે એને સૈનિકોને આજ્ઞા કરી જાઓ તમે બોલાવી આવો. પણ આ બાજુ ધ્રુવજીએ નક્કી કર્યું કે હવે તો હું ભગવાનને રાજી કરીને પછી જ રાજમહેલમાં પગ મૂકીશ, એ સિવાય પગ મૂકીશ નહીં. ધીરે 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 કરતા એ ચાલતા થયા છે. દિવાન સાહેબને તો ના પાડી દીધી
ધ્રુવજી આ બાજુ વન તરફ નીકળ્યા છે અને જ્યાં વનમાં પહોંચવા માટે જાય ત્યાં જ બરોબર રસ્તામાં ભગવાને પ્રેરણા કરી અને ભગવાનની પ્રેરણાથી આજ નારદજી એ ત્યાં આવી પહોંચ્યા છે. નારદજીએ રસ્તામાં ધ્રુવજીને મળી અને કહ્યું કે હે બેટા, તારી ઉંમર નાનકડી, આ તપશ્ચર્યા કરવાની ઉંમર નથી, માટે એક કામ કર, ઘરે પાછો વયો જા. ધ્રુવજી તો નાચી ઉઠ્યા કે વાહ, હું ભગવાનને પામવા જાઉં છું, ત્યાં એ પહેલાં મને સંત મળી ગયા ને, એટલે મને તો હૈયે એવી હામ બંધાણી છે કે ભગવાન મળશે મળશે અને મળશે. નારદજીને હિંમત આપી દીધી કે તમે ચિંતા ન કરો, તમને ભગવાને મોકલા છે ને એ મને ભગવાન મળશે એની નિશાની રૂપે મોકલા છે. અને ધ્રુવજીએ આમ વાત કરી, નારદજીને થયું કે આ યોગ્ય શિષ્ય છે, એટલે એ જ વખતે નારદજીએ ધ્રુવજીને મંત્ર આપ્યો છે કે જા ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્રનું સ્મરણ કરતા કરતા પ્રભુની આરાધના કરજે. ભગવાન તારી સંકલ્પ છે, ઈચ્છાઓ છે એ પૂર્ણ કરશે. આશીર્વાદ લઈ, માના આશીર્વાદ હતા, એક સંતના આશીર્વાદ હતા અને ધ્રુવજી ચાલતા 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 પહોંચ્યા છે મધુવનમાં. તીવ્ર તપશ્ચર્યા ચાલુ કરી દીધી છે. આપણી એકાદશીની જેમ નહીં. એ સવારે દૂધ ને, બપોરે કેળા ને, હુકી ભાજી ને, સાંજે વળી પાછું કઢિયલ દૂધ ને, ઓળા ને, એવી તપશ્ચર્યા નહીં. પણ ધ્રુવજીની તો અખંડ તપશ્ચર્યા અને 100% મુમુક્ષુતાથી એણે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે કે દેહને પડવું હોય તો ભલે પડી જાય, પણ ભગવાનને મેળવીને જ પાછો વળીશ. ખરી ટેક ખટ માસ સુધી ઉભા રહ્યા એક પગે, અસુર સુર આશ્ચર્ય પાયમાં, દેખી તપ ધ્રુવજીનું દ્રગે. એવી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. 3 દિવસે ફળ ખાય. 1 મહિનો પૂર્ણ થયો, વળી પાછા 6 દિવસે એ વનના પાંદડાઓ ખાય. એવી રીતે 1 મહિનો પૂર્ણ થયો એટલે વળી પાછા એ 9 દિવસે એ જળપાન કરે. વળી પાછો 1 મહિનો પૂર્ણ થયો એટલે 12 દિવસે એ જળમાં ઊભા રહી અને વાયુનું ભક્ષણ કરે છે. આજ ધીમે 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 કરતા એ ધ્રુવજીની તપશ્ચર્યા એ એટલી આગળ વધી છે, એ સ્વયં ધરણી લાગી ધ્રુજવા, ડરવા લાગ્યા દિગપાળ, નિષ્કુળાનંદ નાની વયમાં, દીઠા બહુ બળવાળા બાળ. દિશાઓ ધ્રુજવા લાગી, દિશાઓના દેવતાઓ એ ડોલવા લાગ્યા છે, ધરતી આખી છે એ આમ ઊંચા નીચી થવા લાગી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે કે એક નાનકડી ઉંમરમાં આ બાળકે જે તપશ્ચર્યા આદરીને એ સૌને માટે એક આશ્ચર્ય હતું અને દેવતાઓને એટલી તકલીફ પડી ગઈ. ધીરે ધીરે કરતા એ વાયુ ખેંચાવા લાગ્યો, શ્વાસ લેવામાં તકલીફ પડી છે બધાને. દોડતા દોડતા બધા બ્રહ્માજીની પાસે ગયા, કારણ કે તકલીફ પડે એટલે છોકરાઓ ક્યાં જાય? દાદાની પાસે. દાદાની પાસે ગયા. દાદા બ્રહ્માએ કહ્યું કે આ ભક્ત તો નારાયણની આરાધના કરે છે, માટે જો સ્વયં નારાયણ એમની પાસે જાય તો જ આનું નિવારણ લાવી શકાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે કે આવી રીતે ભગવાનને પ્રસન્ન કરવાને એ તો કોઈ નિર્બળથી રાજી ન થાય. ભગવાન તો જેના હૈયામાં હામ હોય એ સિદ્ધ કરે. ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી,
ઘણું કઠણ છે પામવા ઘન શ્યામજી, જેણે પામીએ સુખ વિષ રામજી. એક તો પેલું બળ જોઈએ હો. ગામડામાં મજૂરો દાડીએ જાય ને, ઘાસ કાપવા માટે જાય, પછી ઘાસ કાપવા જાય ત્યારે ભેગો ભાતાનો ડબ્બો લેતા જાય. ભાતાના ડબ્બામાં શું હોય? ઘાસ કાપવાની મજૂરી કરતા હોય તો એમાં કાંઈ ઘેબર ને લાડુ ને જલેબી ન હોય. એમ સ્વામી કહે, ઘાસ કટુ ગેબર ના ભાતા, ખાવા કરે કોઈ ખાત. ઘાસ કાપવા જાય અને અપેક્ષા રાખે કે ડબ્બો ઉઘાડશો ને એમાંથી જલેબી ને મોહનથાળ ને સરસ મજાનો, અત્યારે શિયાળો છે તો અડદિયો નીકળશે, તો એવી આશા એણે રાખવી જોઈએ નહીં. સ્વામી કહે કે જે સાચા હોય, સાચી થઈને ભક્તિ આદરે તો એને ભગવાન ઝટ દઈને મળે, અને જેની તાકાત હોય એને જ ભગવાન મળે. ઢીલા પોચાનું કામ નથી. અને કોઈએ એવું ન વિચારવું કે તેદી ભગવાન મળતા અને આજે ન મળે. સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ. ખોટાને ન જડે ખોળતા, તે દીન કેવળી આજ. જે સાચો હોય ને એને ભગવાન તેદી મળતા અને આજ મળે, અને ખોટા હોય એને તે દિવસે નહોતા મળતા અને આજ પણ મળતા નથી. ખેતરમાં કોઈ મદારી હોય એ પોતાની બીન લઈને જાય અને બીન વગાડે, એટલે બીન વગાડે એટલે ત્યારે તો મણિધર હોય ને, એ એક વખત ડોલવા લાગ્યો અને એમાં દોડતી દોડતી ખબર પડી કે બીન વાગે છે તો ઘો હતે ને એવી. હવે ઘો તો આવી, પણ એ સર્પને મણિધરને જોવે કે મણિધર ડોલે છે, પણ ઘોને ડોલવું હોય તો ડોલી શકે કેમ? તો એની પાસે ફેણ નથી, મણિધર જેવું સુરાતન નથી, તો ક્યાંથી ચડી શકે? એમ આ સત્સંગની અંદર પણ આ ભજન, ભક્તિ, કથા, કીર્તન, સેવા અને સ્મરણ રૂપી એ પેલી બીન વાગતી હોય એ વખતે જેના હૈયામાં હિંમત ન હોય ને એને ઈચ્છા હોય કે હાલો આપણે ભગવાન પામી જવા છે, તો પછી એને આરતી ટાણે પછી ભગવાન ન સાંભળે, એને કામ દેખાય. કથા ટાણે એ પોતાનું કંઈક કામ છે એ દેખાય. પણ જે સાચા શુરવીર અને સુરાતનવાળા હોય મણિધર જેવા, એને એમ થાય કે ચાલો પૂજા કરવા માટે બેઠા છીએ, તો અત્યારે જગત જંજાળને પરહરી અને પ્રભુના સ્વરૂપમાં વૃત્તિ રાખી અને ભગવાનનું સ્મરણ કરી લઈએ હો. નહીતર તો સત્સંગમાં હોઈએ તો પૂજા કરવા માટે બેઠા હોય, પણ ખબર પડે કે દીકરાનો દીકરો ઉઠી ગયો છે, એટલે ભગવાન એની રીતે આસનમાં બિરાજમાન હોય અને આ બાજુ ગગાને બોલાવે, ગગા આવ, ભગવાન તને દર્શન દેવા માટે જાગી ગયા. અરે ભાઈ, પેલા ગગાને નાવા બાથરૂમમાં મોકલો, પછી ભગવાન દર્શન આપશે. ભગવાનને પામવા માટેની સ્વામી એવી વાત કરે છે કે ભગવાનને પામવા માટે ભજન ભક્તિમાં જોડાવવું, પણ સંસાર વ્યવહાર છે ને મૂકવાના નથી. વચમાં ગીતાજી, વચનામૃત જેવા સતશાસ્ત્રને રાખીએ તો એ શાસ્ત્રો એમ જ કહે છે કે કામ કરતા કરતા ભગવાનને ભજવા. મહારાજે પણ વચનામૃતમાં એ જ વાત કરીને કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયાની અંદર ભગવાનનું સ્મરણ કરે, તો જ્યારે ભગવાનને સંભાળવા માટે પલોઠી વાળીને બેસે ત્યારે ભગવાન સાંભળે, નહીતર પછી આખું જગત જ સાંભળે. ધ્રુવજીની કથા પણ વાલા ભક્તો ખૂબ વિચારવા જેવી છે. શરૂઆતની અંદર જાણે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો
એની ભક્તિ સકામ હતી, પણ નારાયણની ભક્તિ કરતા હતા ને, એટલે નારાયણ એવા છે કે એનું ભજન કરતા કરતા આ લોકની જે સકામતા હોય એની નિર્મૂળ થઈ જાય છે. એક એવું એનું દિવ્ય જે તેજ, દિવ્ય જે ભાવ, એની મૂર્તિનું સુખ, એ ભગવાનનું સ્મરણ કરીએ ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો એ દિવ્ય અનુભૂતિ થવા લાગે છે. આજે ધ્રુવજીને પણ એ જ અનુભૂતિ થઈ. આપોઆપ સંકલ્પો છે એ દૂર થયા છે, અને એટલી કઠિન તપશ્ચર્યા થઈ કે એણે પછી તો ભાઈ બ્રહ્માજીના કહેવાથી નારાયણને સ્વયં ત્યાં હાજર થવું પડ્યું છે. નારાયણ સ્વયં ધ્રુવજીના અંતરમાં છે એ પ્રગટ થયા છે. દેહને કષ્ટ આપ્યું, પ્રભુની આરાધના કરી તો ભગવાન એ પ્રસન્ન થયા, અને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું, એના અંતરમાં મૂર્તિ દેખાવા લાગી. પછી એ મૂર્તિ અદ્રશ્ય થઈ, એટલે ધ્રુવજીને થયું કે મારે જેને પામવા હતા એ તો મને દર્શન થયા, તો હવે શું કરવું, ક્યાં ગયા? અને ધ્રુવજીએ જ્યાં આંખ ખોલી છે, આંખ ખોલીને ત્યાં તો સામે સ્વયં એને નારાયણના દર્શન થયા, અને ધ્રુવજી રોમાંચિત ગાત્ર થઈ, અંતરથી રાજી થયા, અને રાજી થઈ અને પ્રભુએ એને કહ્યું કે માગ માગ ધ્રુવ માગ. પણ ધ્રુવજી તો બોલી પણ શકતા ન હતા, અને એ વખતે ભગવાને પોતાનો શંખ એક ધ્રુવજીના ગાલ ઉપર અડાડ્યો, અને ધ્રુવજીએ સ્તુતિ કરી છે, યોંતઃ પ્રવિશ્ય. એ સ્તુતિ આખી ભગવાનની કરી, અને ભગવાનને કહ્યું કે પ્રભુ મને તમારું ધામ આપો. અને એ વખતે ભગવાને કહ્યું કે હે ધ્રુવજી, તમે તપશ્ચર્યા કરી એ વખતે તમારી થોડીક સકામ ભાવના હતી, માટે એક કામ કરો, અત્યારે તમને અમે અવિચળ રાજ આપીશું. તમે રાજ સિંહાસન ઉપર પણ સત્તાને ભોગવો, અને એ રાજ સિંહાસનની સત્તાને ભોગવ્યા પછી અમે તમને આ બ્રહ્માંડમાં એક સ્થાન એવું આપીશું કે તમારું નામ પણ અમર રહેશે, અને અમે તમારી ઉપર જે કૃપા કરી છે એને દુનિયા આખી જાણશે, અને તમારી સાથે સૌ લોકો એ પોતાના જીવનની દિશાને નક્કી કરશે. માત્ર ને માત્ર ધ્રુવજીની સાથે વહાણવાળા જ છે પોતાની દિશા નક્કી નથી કરતા, પણ ભગવાનના ભક્તો પણ ધ્રુવજી જે દિશામાં ચાલ્યા એ દિશામાં ચાલી અને પોતાની એ દિશાઓને નક્કી કરતા હોય છે. પછી તો જ્યારે ધ્રુવજીનો જ્યારે આ લોકમાંથી એ કાળ આવ્યો, એને તો કાળ નહોતો આવ્યો, સ્વયં ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા. ધ્રુવજી વિમાનમાં બેઠા, એટલે ધ્રુવજીએ પાર્ષદોને કહ્યું કે તમે મને તો લઈ જાઓ છો, પણ મેં તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો ને એ વખતે મને મારી માતાએ કહ્યું હતું કે જા તું તપ કર, પછી તને ભગવાન મળશે અને પછી તું સુખી થઈશ, તો મારી માતાને તો લઈ જાઓ. અને એ વખતે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે ધ્રુવજી, આગળ જે વિમાન જાય ને એમાં તમારી માતા છે. જે ભગવાન કોઈ જીવને ભેટાડે ને એને પહેલાં ભગવાન એના ધામમાં લઈ જાય અને પછી ભક્તને લઈ જાય. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કોઈ એક જીવને ભગવાન ઓળખાવે તો એને બ્રહ્માંડ ઉગ્યારાનું ફળ છે એ મળે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે કે નાનકડી ઉંમરમાં ધ્રુવજીએ પોતાનું ધ્યેય સિદ્ધ કર્યું છે. માત્ર 6 મહિનાની કઠિન સાધનાથી, એક ધારી તપશ્ચર્યાથી, એક જ પ્રભુને પામવાની ઈચ્છાથી આ એની તપશ્ચર્યા પૂર્ણ થઈ. માટે ધન્ય છે ધ્રુવજી જેવા સાચા ભક્તને. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે, માટે સાચા થઈ સહુ મંડો, ખોટ ખંકેરી કાઢો ખરી. નિષ્કુળાનંદ કહે નાથજી, રીજશે તો શ્રી હરિ. નિષ્કુળાનંદ સ્વામી કહે કે બધી ખોટને કાઢી
અને સાચા થઈ અને ભગવાનનું સ્મરણ કરવામાં મંડી પડીએ તો ભગવાન રાજી થાય. વાલા ભક્તજનો, આપણી પણ જીવન સાધના અત્યારે ચાલી રહી છે. મહારાજની આજ્ઞા અનુસાર આપણે પણ હરતા ફરતા કામ કરતા સ્વામિનારાયણ 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 મહારાજના દર્શન કર્યા હોય ને, એ મૂર્તિને સંભાળીએ, આપણી ગમતી મૂર્તિને સંભાળીએ અને એ સાથે જો જીવમાં રટન લાગી જાય તો આ કળિયુગની અંદર આ મૂર્તિ તો સૌથી ન્યારી અચરજકારી છે. એ મૂર્તિના પ્રતાપે આપણે પણ ધ્રુવજીની જેમ ભગવાનને રાજી કરી અને મહારાજની સેવામાં એ અખંડ લાગી શકીએ એવી ભગવાનની આપણા પ્રયત્ન જોઈ અને આપણી ઉપર કૃપા થાય. મહારાજને એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હર હંમેશ તમે અમને આ ધ્રુવજીના જેવું બળ આપો, એટલી કરુણા અને કૃપા કરજો. અંતે પ્રભુ સ્મરણ સાથે આપણે કથાને પૂર્ણ કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય.